સિનિયર સિટીઝન મંડળ એ સમાજનો અતિ આવશ્યક અને અગત્યનો અંગ છે. સિનિયરોને જુનિયર બનાવતા, નિરાશાઓને આશાવાદી બનાવતા, રડતાને કાયમ હસાવતા અને ઈશ્વરે બક્ષેલી આવડતનો સદુપયોગ અને રજૂ કરવાની તક આપતા આ સિનિયર સિટીઝન ખરેખર આવકારદાયક મંડળ છે. હું વાત કરું છું ઘાટકોપરના બ્રાહ્મણ સમાજના વરિષ્ઠ નાગરિક કેન્દ્રનું, કે જેમણે હમણાં જ ફન ફેરનું આયોજન કર્યું હતું. ખરેખર ફન એટલે મજા હતી. 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીના સમયમાં આ 4 કલાકમાં લોકોએ એટલો નિર્દોષ આનંદ મેળવ્યો છે કે દુનિયાદારી અને મોબાઈલ તો સાવ જ ભૂલાઈ ગયું. એ આયોજન, અમારું ફન ફેરનું આયોજન ખાનદાની, સંસ્કારી અને ખૂબ જ વેલ પ્લાન હતું. આવી રીતે હું તો બ્રાહ્મણ સમાજને અપીલ કરું છું કે આવા મંડળોનું આયોજન કરે, જેથી કરીને સિનિયર સિટીઝનનું માઇન્ડ એમાં ઇન્વોલ્વ રહે અને જે 2-4 ઘડી એમને આનંદ મળે અને એની તબિયત સુધરી જાય એવું આપણે આયોજન કરવું જોઈએ. આ મંડળ દ્વારા મને એવો અનુભવ થયો, લોકો અમને હળવા મળવા અને વાતો કરવાનો આનંદ આવ્યો. મનપસંદ ચીજો લેતા હતા, રિઝનેબલ ભાવ હતો અને દરેક સ્ટોલના હોલ્ડરોએ કાંઈ મની મેકિંગ માઇન્ડ જેવું નહોતું. બધાએ સેવાભાવી જ વૃત્તિ રાખી હતી. લોકો આવતા હતા. મારા સ્ટોલ ઉપર તો પારંપરિક વસ્તુઓ મેં મૂકી હતી, બટવા, પાઉચ, તોરણ, દીવડા, થેલા વગેરે. લોકો આનંદથી લેતા હતા, હસતે મોઢે પાછા જતા હતા. એમને આનંદમાં જોઈને અમને વધારે સંતોષ થતો હતો. હું તો બ્રાહ્મણ સમાજને અપીલ કરું છું કે આવું આયોજન એ લોકો વર્ષમાં 2-3 વખત કરે, જેથી કરીને સિનિયર સિટીઝનો વગર દવાએ સાજા થઈ જાય. અહીં તેમને નિર્દોષ આનંદ મળે છે. થેન્ક્સ ટુ રેખાબેન ઠક્કર કે જે મારો સંદેશો વિડીયો દ્વારા લોકો સુધી પહોંચાડ્યો. થેન્ક્સ ટુ બ્રાહ્મણ સમાજ ફોર અ ગુડ વેલ પ્લાન અને સંસ્કારી આયોજન. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું રેખા ઠક્કર, શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વરિષ્ઠ નાગરિક પ્રવૃત્તિ કેન્દ્ર દર અઠવાડિયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં 15 જૂન 2022ના રોજ પહેલીવાર એક નવો અને કોરોના પછી એક અતિ ઉત્તમ કહી શકાય એવો ઉપક્રમ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ આનંદ મેળાનું પ્રસારણ યુટ્યુબના માધ્યમ દ્વારા અમારી ચેનલ કેરિંગ ફોર KG to PG દ્વારા વિશ્વ સ્તરે પહોંચાડવા માટે અમને સહભાગી કરવા બદલ ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રીમાન પ્રવીણભાઈ ઠાકર તેમજ માજી પ્રમુખ શ્રીમાન જ્યોતિન્દ્રભાઈ દવે, સંધ્યાબેન જોશી તેમજ કમિટીના સર્વ માન્યવરનું હું હૃદયપૂર્વક આભાર માનું છું. વરિષ્ઠ નાગરિકો આ ઉંમરે પણ મહેનત કરીને રૂપિયા કમાવી શકે છે એવા સ્વાભિમાન અને ખુશી સાથે એમણે આપેલો આવકાર પણ મીઠો લાગ્યો. અને સ્ટોલમાં એમને મદદ કરવા માટે કેટલાકના પુત્રવધુ, પૌત્ર, પૌત્રી, દેરાણી, જેઠાણી, નણંદ, કાકી અને સર્વ સંબંધીઓએ પણ સાથ આપ્યો. એટલે અહીં ભારતીય કુટુંબના સંસ્કાર અને સંસ્કૃતિને પણ આપણે જોઈ શક્યા. વરિષ્ઠ મહિલાઓએ ભલે આખી જિંદગી ઘર અને બાળકોને સાચવ્યા હોય, પરંતુ આનંદ મેળામાં વિક્રેતા બનીને ગ્રાહકને કન્વિન્સ કરીને માલ વેચતી વખતે એક અનુભવી સેલ્સ વુમનની ઝલક પણ એમનામાં જોવા મળી. બ્રાહ્મણ સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને કારણે જ વરિષ્ઠ મહિલાઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર આવવાનો મોકો મળ્યો, એક અવસર મળ્યો. પરિણામે એ લોકોની અંદર રહેલી કળા કૌશલ્ય, આંતરસૂઝ, આત્મવિશ્વાસ અને ઉત્સાહને પણ આપણે બધા જોઈ શક્યા. હું એક બાબત તરફ આપ સર્વનું ધ્યાન દોરવા માંગીશ કે આપણે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ હોય કે સ્વેચ્છાથી કરતા હોઈએ તો એ પ્રવૃત્તિ ગમે તે હોય, એ પ્રવૃત્તિનો સમય એટલે કે ગમે તેટલી લાંબી હોય અને એ કરનારની ઉંમર પણ ગમે તે હોય, છતાં પણ કામ કરનારને કોઈ પણ બાધા આવતી નથી, કોઈ પણ બાબત નડતી નથી. એનું ઉદાહરણ સ્ટોલમાં બેઠેલી બહેનો કે જેમણે
3 વાગ્યાથી 7 વાગ્યા સુધી સતત સરખા વ્યસ્ત રહ્યા, અને છતાં પણ આમાંના કોઈ પણ વરિષ્ઠ બહેનોને પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો કે પછી કમરનો દુખાવો મેં જોયો નહોતો, કે કોઈની તબિયત બગડી એવું પણ જાણવા ન મળ્યું. અને છેલ્લે સુધી મેં કોઈના મોઢા પર થાકનો ભાવ પણ જોયો નહીં. આનો અર્થ એ કે જ્યારે કોઈ પણ કામ કરવા માટેની આપણી ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો ઉંમરને પણ એ આંબી શકે છે. મતલબ કે ઉંમર એ વખતે નડતી નથી, અને એટલે જ વરિષ્ઠ નાગરિકો આટલું સરસ કામ કરી શક્યા. આનંદ મેળામાં મને 2 દ્રશ્ય એટલા સરસ લાગ્યા. બની શકે છે કે એ જોઈને તમને પણ એ દ્રશ્ય જોવા ગમ્યા હશે. એમાંનું એક દ્રશ્ય એ કે પોતાના કહી શકાય પણ ઘણા વખતથી જોયા કે મળ્યા ન હોઈએ એવા ઘણા ચહેરા કે સગાઓ અચાનક જ આનંદ મેળામાં મળી ગયા, અને જે આનંદ થયો એના માટે થેન્ક્સ ટુ બ્રાહ્મણ સમાજ. બીજું દ્રશ્ય જે મને સારું લાગ્યું કે બાળકની આંગળી પકડીને માં મેળો જોવા માટે જ્યારે બાળકને લઈને આનંદ મેળામાં દાખલ થઈ, ત્યારે એ બાળકે માનો હાથ છોડીને દોડતો એ અલગ અલગ સ્ટોલ પર કુતૂહલથી આ બધું જોતો. આ દ્રશ્ય જોઈને કોઈને પણ આનંદ થાય, કારણ કે વિચાર કરો કે 2-2.5 વર્ષથી બાળકોએ શાળા નથી જોઈ, ખુલ્લા મેદાનમાં એ રમ્યા નથી. એ બાળકોને કેટલો આનંદ આવ્યો હશે. અને 2 થી 3 વર્ષની ઉંમરના બાળકોથી માંડીને 80 વર્ષ સુધીના, એટલે કે આબાલ વૃદ્ધ સૌ એક જ જગ્યાએ એક જ સમયે આનંદ મેળામાં આપણે જોયા. આ દ્રશ્ય ઘણા વખતે જોયું. મને એ દ્રશ્ય જોઈને એક આત્મસંતોષની લાગણી મેં અનુભવી. તમને કેવું લાગ્યું? કુલ 21 સ્ટોલ હતા, જેમાં 20 સ્ટોલ લેડીઝ સ્ટોલ હતા, અને એક જ રમતગમતનો, અને એ સ્ટોલ 9 નંબરનો જે હતો નિલેશભાઈ મહેતાનો. નિલેશભાઈ, મને સાંભળતા હો તો હું તમને ધન્યવાદ આપું છું તમારી હિંમત અને તમારા ઉત્સાહને. અને મને વિશ્વાસ છે કે આગામી આનંદ મેળામાં તમારી લાઈનમાં ઘણા બધા પુરુષ સ્ટોલ પણ જોવા મળશે. એટલે બાળકોને ખરેખર તમે એન્જોય કરાવ્યું છે, અને બાળકોનો એ આનંદ આપવા માટે પણ તમને ધન્યવાદ. આનંદ મેળો 3 વાગ્યાથી હતો, એટલે ટી ટાઈમ તો હતો જ. તો એ દરમિયાન વિવિધ ચાની ચુસ્કી લેવાની પણ મજા પડી ગઈ, અને સાથે સાથે ચાની ચુસ્કી લેનારાઓએ પણ જે રીતે આનંદ લીધો એ પણ જોવા જેવો હતો. સ્ટોલ નંબર 1 એક ગરમ પ્યારી ચાની મિલાને વાલી सीने से लगाने वाली मिल जाए सब इसका चाय का मिलता है. स्टॉल नंबर 1 कविता में जिंदाबाद. આનંદ મેળો હોય અને પાણીપુરીનો સ્ટોલ ન હોય એવું તો બને જ નહીં. આ વાત ચેતનાબેન સારી રીતે જાણતા હતા, એટલે જ એમણે પાણીપુરી મેજિકનો સ્ટોલ રાખ્યો, અને એ પાણીપુરી ખાવાની પણ બધાને મજા પડી ગઈ. તમે જો વિડીયો જોયો હોય કે આનંદ મેળામાં આવ્યા હો તો તમે જોઈ શક્યા હશો કે સૌથી વધુ ગીર્દી પાણીપુરીના સ્ટોલ પર હતી. અને એનું કારણ છે કે પાણીપુરી ટેસ્ટી પણ હતી, અને વ્યાજબી ભાવની પણ હતી, અને ખવડાવનારા પણ બહુ જ પ્રેમથી ખવડાવતા હતા. એટલે થેન્ક્સ ટુ ચેતનાબેન.
નંબર 2 પર જે પાણીપુરીનો સ્ટોલ છે અને પાણીપુરી ખાતા ખાતા મને ગીત યાદ આવી ગયું છે. મેં તો રસ્તે સે જા રહા થા, મેં તો પાણીપુરી ખા રહા થા, રસ્તે સે જા રહા થા, પાણીપુરી ખા રહા થા, तुमको मिर्ची लगी तो मैं क्या करूं, तुमको मिर्ची लगी. બહુ મસ્ત પાણીપુરી છે. બસ આવી રીતે ખાતા રહો ને લોકોનો આપણે કહેવાય કે પાણીપુરી લેડીઝ લોકોની સ્પેશિયલ આઈટમ છે, આજે જેન્ટ્સ માટે ફ્રીમાં છે. અંતે હું એક વાત જરૂર કહીશ કે બ્રાહ્મણ સમાજ આ રીતે વરિષ્ઠ નાગરિકોને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. જીવન જીવવાની કળા લોકો અહીં શીખે છે. તો આવા જ પ્રોગ્રામો આગામી વર્ષમાં કરતા રહે, અવનવા કાર્યક્રમોથી વરિષ્ઠ નાગરિકો ખુશ રહે એવી શુભેચ્છા અસ્તુ. નમસ્તે, મારું નામ રેણુકા મણિયાર. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વરિષ્ઠ નાગરિકની પ્રવૃત્તિ દ્વારા સંધ્યાબેનના નેતૃત્વ હેઠળ આયોજન કરેલ આનંદ મેળો તારીખ 15/6/22ના રોજ રાખવામાં આવેલો હતો. એમાં વિવિધ પ્રકારની વાનગીઓ જેમ કે પાણીપુરી, ખીચું, ખમણ ઢોકળા, ઇડલી વગેરે, તે ઉપરાંત મસાલા ટી, હર્બલ ટી, ગ્રીન ટી વગેરે સ્ટોલ રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ભગવાનના વસ્ત્રો, આભૂષણો, નારીઓને લગતા અનેક પ્રકારના ડ્રેસ મટીરિયલ, સાડીઓ, આભૂષણો, આમ વિવિધ પ્રકારના સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘાટકોપરની જનતાના હોશ, ઉલ્લાસ, આનંદ સાથે ખૂબ જ સફળતાપૂર્વક આનંદ મેળા ઉજવવામાં આવ્યો હતો. આભાર. જય શ્રી કૃષ્ણ. બ્રાહ્મણ સમાજે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું. તે ખરેખર જ ખૂબ જ આકર્ષક, અદ્વિતીય અને અજોડ હતું. દરેક ખાવાના સ્ટોલમાં અવનવી વાનગી હતી. તે વાનગીઓ બહુ જ સ્વાદિષ્ટ હતી, તેમજ બહુ જ વ્યાજબી ભાવે, કિફાયતી ભાવે રાખી હતી. ખાસ વાત તો એ હતી કે ત્યાં બિલકુલ ગર્દી નહોતી. દરેક જણ બહુ જ આનંદથી તેની મજા માણી શકતું હતું અને ચોખ્ખાઈ પણ એટલી બધી હતી કે કાંઈ પણ કચરો ન હતો. દરેક જણા પોતાના સ્ટોલનું બહુ વ્યવસ્થિત રીતે આયોજન કરતા હતા. ઉપર જે સ્ટોલ રાખ્યા હતા જ્વેલરીના અને કપડાના, તે પણ બહુ જ મનોરમ્ય હતા. તેમાં ઘણી બધી વેરાયટીઓ હતી. બહેનોએ હાથે બનાવેલા પર્સ, ખોળ, અલગ અલગ દાગીના, એ બધાનું પ્રદર્શન કર્યું હતું અને લોકોએ પણ બહુ જ મન મૂકીને ખરીદી કરી હતી. નીચેના સ્ટોલોમાં પણ બધાએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ આયોજન મેળા માટે હું એટલું કહીશ કે આપણે આ બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટીઓ, સંધ્યાબેન, જે બધા પાર્ટિસિપન્ટ છે અને જે લોકોએ આ મેળામાં આવ્યા, તે બધાનો હું ખૂબ જ અંતઃપૂર્વક આભાર માનું છું. અને આપણે ઈચ્છીએ કે આવા મેળાઓ વારંવાર થતા રહે અને આપણે એનો આનંદ લૂંટતા રહીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આનંદ મેળો એટલે ખુશીઓનો મેળો, જ્યાં બધાએ સાથે મળીને માણવાનો ઉત્સવ, જ્યાં રમતગમત, ખાવા પીવાની ખુશી અને કેટલાય લોકોને મળવાની લાણી, જાત જાતની રમતો, જાત જાતનું શોપિંગ. આવો જ આનંદ મેળો હમણાં અમારા બ્રાહ્મણ સમાજ ઘાટકોપરના કેમ્પસમાં અહીંની ટીમ અને સંધ્યાબેન જોશીના સાનિધ્યથી, પ્રોત્સાહનથી અમે સફળતાપૂર્વક તારીખ 15/6/22ના ઉજવ્યો. સૌ પ્રથમવાર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા 100%ની સફળતા સાથે ઉજવાયો. હું ચેતના મહેતા અને મારા મિસ્ટર મુકેશ મહેતા અમે સાથે મળીને પાણીપુરીનો સ્ટોલ રાખ્યો હતો, જે અમે સફળતાપૂર્વક પાર પાડ્યો. એના વિશે मैं तो घाटकोपर जा रहा था, ब्राह्मण समाज आ रहा था, यहाँ आनंद मेला चल रहा था, मेरा पानी पूरी का स्टॉल था, तीखा मीठा चटपटा पानी था, पानी पूरी बन रही थी, सबको बहुत भा रही थी,
भीड़ बहुत लग रही थी, भीड़ बहुत लग रही थी, मिर्ची लगी तो मैं क्या करूं, तुमको मिर्ची लगी तो मैं क्या करूं. થેન્ક યુ. અમે ખૂબ ખૂબ મજા કરી છે. ખૂબ સફળતાપૂર્વક આનંદ મંગળ સાથે આનંદ મેળો પૂરો થયો છે. હું બ્રાહ્મણ સમાજ વરિષ્ઠ નાગરિક સમાજની મેમ્બર કવિતા મહેતા શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વરિષ્ઠ નાગરિક પ્રવૃત્તિ કેન્દ્ર સંધ્યાબેન દ્વારા આયોજિત આનંદ મેળો ખૂબ જ સક્સેસફુલ રહ્યો. મેમ્બરોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને બધા સ્ટોલમાં ઘણી અલગ અલગ વેરાયટી હતી. હા, અને બધા સ્ટોલમાં એક જેન્ટ્સનો સ્ટોલ પણ હતો અને તેનાથી પ્રેરાઈને ઘણા જેન્ટ્સ ભવિષ્યમાં પ્રોત્સાહિત થશે અને ભાગ લેશે. આવી નવી નવી પ્રવૃત્તિ સંધ્યાબેન કરતા જ રહે છે. એમાં અમારો કોન્ફિડન્સ ખૂબ જ વધે છે. સ્પેશિયલ થેન્ક્સ ટુ કેરિંગ ફોર કેજી ટુ પીજી રેખાબેન અને રાજેન્દ્રભાઈ ઠક્કર. સોશિયલ મીડિયા દ્વારા, યુટ્યુબ દ્વારા ઘરે ઘરે પ્રોગ્રામ જોઈ વરિષ્ઠ નાગરિકો પ્રોત્સાહિત થશે અને આવી પ્રવૃત્તિમાં ભાગ લેવાની કોશિશ કરશે. થેન્ક યુ સો મચ. હેલો ફ્રેન્ડ્સ, ફોટો જોઈને સમજતા નહીં કે હું હેલન છું. હું ચંદ્રિકા મહેતા, સિનિયર સિટીઝનની મેમ્બર. અરે મેમ્બર ન હોત ને ખબર પડી હોત ને તો પણ હું આ મેળામાં સામેલ થાત. પણ ખૂબ 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 જ મજા આવી ગઈ. જાણે બીજું બાળપણ આવી ગયું. ભલે ચકડોળ કે મેરી ગો એરાઉન્ડ કે કંઈ જ નહીં હતું, પણ ખાવા પીવાનું, એકબીજાને મળવાનું ખૂબ જ ખૂબ જ ખૂબ જ મજા આવી. અને એક તો પાણીપુરી, એક તો કાઢા, કશ્મીરી કાઢા, કવિતાબેનનું પાણીપુરી, ચેતનાબેનની ખીચું, ખૂબ જ ખાવાની મજા આવી. ઘરે આવીને તો જમાયું જ નહીં. અરે મેં ને મારા મિસ્ટરે અમે બંનેએ અમારા સમૂહ વડિયા થઈને અમે ખૂબ 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 જ આનંદ માણ્યો. અને પહેલે માળે અમે કાનાજીના વાઘા બી ખરીદ્યા. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है और सिर्फ पंखों से कुछ नहीं होता है, हौसलों से उड़ान होती है. આજે હું તમને સિનિયર સિટીઝનનું ફનફેર 15મી જૂનના અમે જે કરેલું એનું થોડું મને વર્ણન કરવાનું મન થાય છે કે એટલું એન્જોયમેન્ટ હતું કે મારી પાસે શબ્દો નથી વર્ણન કરવા માટે કરીને. અનોખો માહોલ, અનોખું આયોજન અને સિનિયર સિટીઝન માટે તો બન્યું ધન્ય ધન્ય ધન્ય. એનું વર્ણન કરવા મારી પાસે નથી કોઈ બોલ. અને ખાણીપીણીના સાથે રમતગમતના સ્ટોલ્સ બી હતા અને ઉપર બીજા બધા સ્ટોલ્સ હતા. ભગવાનના શણગાર રાખવાનું પણ ભૂલાઈ નહોતું ગયું, કેમ કે ભગવાનની દયાથી આ બધું સફળ થાય છે. ઓફકોર્સ કોમ્યુનિટી મેમ્બર્સની પણ હાજરી તો લાજવાબ હતી. સિનિયર સિટીઝન એટલા એક્સાઇટેડ હતા, બધા બાઇંગ એન્ડ સેલિંગમાં એટલા મગ્ન બની ગયા હતા કે જોવા જેવો માહોલ હતો. અમને નવાઈ લાગતી હતી કે આ પહેલો અખતરો છે અને આ અખતરો ખતરો ન બની જાય, બટ उसके बदले ये बहुत सक्सेस हो गया. એના કરતાં તો એટલું સક્સેસ ગયું છે કે મારી પાસે કોઈ શબ્દ નથી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હું તારાચંદાની છું. ઘાટકોપર બ્રાહ્મણ સમાજમાં હું મેમ્બર છું અને હમણાં આનંદ મેળો રાખ્યો હતો તો એમાં બહુ જ સરસ સક્સેસ ગયો પ્રોગ્રામ. અને કમિટીમાં જે મેમ્બર્સ છે અને જે ગ્રુપ સિનિયર સિટીઝનમાં જે મેમ્બર્સ છે એ બધા લોકો ખૂબ જ સરળ છે. અને સંધ્યાબેનનો પણ સાથ સહકાર બહુ સરસ મળે છે. એમનો પણ સ્વભાવ બહુ સરસ છે. અને બ્રાહ્મણ સમાજ નવા કલાકાર જે છે એમને એક પ્લેટફોર્મ આપે છે. આપણે ખૂબ ભાગશાળી કહેવાઈએ કે બ્રાહ્મણ સમાજ આપણા ઘાટકોપરમાં છે અને આપણે ઘાટકોપરમાં રહીએ છીએ અને આપણને એનો લાભ મળતો રહે છે. આવા જ બધા પ્રોગ્રામ
થતા રહે, આપણે એવી શુભેચ્છા પણ આપીએ એ લોકોને, અને થતા રહે છે કાર્યક્રમ અને બહુ સક્સેસ હોય છે અને સારી રીતે પાર પડે છે. બહુ સરસ મજા આવી અને આનંદ મેળો પણ બહુ સક્સેસ ગયો. અને કાઉન્ટર રાખેલું એમાં મેં ચટણી રાખી હતી, મારા કાઉન્ટર પર ચટણી હતી અલગ અલગ ટાઈપની, તો મને પણ ખૂબ રિસ્પોન્સ સારો મળ્યો. અને બસ આવા પ્રોગ્રામ આ લોકો કરતા રહે એવી આશા રાખું છું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, જેથી બીજા વાલી અને વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળી શકે. બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડી શકો. મારી ચેનલને લગતા કોઈ ફીડબેક હોય તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર.